હારું બાઇક સર્વિસ કરવાનું થઈ ગયું છે 2 દાડા સર્વિસમાં મેં લેવું પડશે હરકું જોવડાવવું પડશે આપણે તો તૈયાર થયો હું હા તો તૈયાર થયો હું તો આમ ગોમ બાજુ જાઉં એ કોમ ધંધો ને એવું જ તો શું કામ નથી કરો છે કાકા બાઇક મેં લે છે તમ ચાર પાડવાની હે ના કાકા તમે જતા હો શું જતા હો કોઈ હોજે ખાવા બાવા નહીં મળે જતા કાકા મને એવું નહીં ફાવતું તાવું ફાવે રખડવાનું ફાવે એવું તો પેલું ફાવે પણ જીભ બહુ હવે ચાલુ થઈ ગઈ હે બોલવાની કાકા નહીં ફાવતું એમ હું કેટલા દાડા યારો એક વિચાર મારા દિમાગમાં ચાલે હે આનો વિચાર મારે બાઇક શીખવું હે ના મેં કાંઈ તમે તો લઈને પડત પાય નાખો બધું એ ભર્યું પાઈ જાય તો મેં લઈ આલ્યું છે રૂપિયા 1.5 લાખ આલ્યા છે તે પણ મેં આલ્યા છે તમે આલ્યા છે સાચવવાનું નહીં ને જોર નિહાળી તો મોન એવું નહીં કાકા આપણને સાચવવું ના પડે બાઈક ને તમે તો લઈને પડો બધું ભાઈ નાખો તો ખર્ચો મારા ઉપર આવે પછી ના ભાગું જો હા ને આખી જિંદગી કશું કર્યું નહીં મન બાઈક આવડી જાય તો બધા બરસ એટલા હું લઈને નીકળું તો મારો વટ ના પડે ઓનલાઈન ને એકને એવા પડો તો આપણો વટ ના જતો રે તે કશું ના પડાય ભાઈ શીખવાડવું હોય તો શીખવાડ કાકા શીખવાડ કરો પણ જો ભાગશે તો ખર્ચો આલો પડશે પેલા વાહ ભાઈ વાહ બાપ જોડે મસ્તી નહીં હો ખર્ચો આલવો હોય ચાલુ ના કે હું તો નાય આલું મેં લઈ આલ્યું છે પણ કાકા ખોટું રહેવા દે અમને પગ ભાગશે આપણે હાથ પગ લે એમ થોડો ભાગતો હોય કોઈ અમન બાઈક નહીં આવડતો હોય તો વાત કરે છે શીખવાડવું તો આવડે આ રમતની વાત છે કાકા બાઈક શીખવું ચાલ રમત નહીં એટલે તા શું તે તને આવડે તો મને આવડે જ તે એવું આવડતું હોય તો શીખવાડે તું લેવા તાર એટલે જ કહું તું મને શીખવાડ તો મને આવડી જાય તો પછી મારે કોઈ જોડે હા પછી તને મારે ભીખ ના માગવી પડે તારે ગાડી ચોક લઈને જવાનું તને કહીએ એટલે 2 દોટ લઈને કાઢવા ઉખર નવરો નહીં આમ નથી એમ કાકા અમને હાથ પગ ભાગી જશે તે ના ભાગે તું શીખવાડ હે શીખવાડ તો ખરો પણ મારો હાથ પગ ભાગી જાય તો સેવા પછી શું કરશે તમારી તારો હાથ પાત પગ ભાગે ને તો ભર્યું ભાઈ જાય તું અમે તું કશા કોમનો નહીં લે હેડ લે હડો તમારે શું આમેલ દે હેડ પાછું વારિયલ પાછું ને તમને ડાયરેક્ટ રોડ ઉપર જઈને ચાલુ ના અહીંથી જવા દઉં હું પછી કોક જોવે નહીં મને કાકા ના મુહૂર્ત કરાય પાડે છે તમે તે મને વાહ ભાઈ વાહ આ તો મંગો બાઈક શીખશે કેટલા દાડા વિચાર હતો યાર આવો તો પણ તું હાથે ચડતો નતો આજ પકડાઈ ગયા હો બેજો કાકા લે પહવાડું કરવા બેહવાનું પછી શીખવાનું મતલબ નહીં કોઈ તમે પેન તમારા રોડ ઉપર જઈને હાલો તમે બેસ ખરા કરી ના હું તો અહીંથી જ જવા દઉં એટલે મારો કાકો અઠેવ બાઈક શીખવા લ્યો હતા વાહ ભાઈ વાહ પકડજે પેન્ડલ ચમડો મારવાનો આને મને તો તંબુરામ પેન્ડલ આવે તા બુદ્ધિ પડે પેન્ડલ ના આવે ચાલુ ચમનું કરવાનું પેલા ચાવી મચેડો ચાવી મચેડી લે ચાલુ થયું બંધ થયું ચાલુ થયું આવું કોટો ઉપર આવ્યો સમજો હા બરોબર પછી આવું દબાવો ક્લચ દબાવો લે હવે આ સેલ મારવાનું લાલ બટન આવું દબાણું એમ વાહ વાહ ભાઈ વાહ ચાલુ થઈ ગયું બેજા હેડ ફટાફટ થઈ ગયું ચાલુ ગેર પાડવા કરતા તંબુરો હેડ છે ગેર તો એમ ના પડાય હા આ પક્ષી લેવા આવ્યો એવું છે બેજા હેડતા પછી પાછો તો નહીં ને પસવાર પાડવાનું બસ વાર બેજા હેડ ને બેજા હેડ મોડું ના કરે હેડ પાછો તો તમે ના પાડું તો શીખવાડવા શું કરવા લીધો હવે પેલું ધીરે ધીરે ક્લાસ છોડવાનું અને ધીરે ધીરે ચાલવાનું આ તો પાછું યાડ્યું લ્યા રોડ ઉપર જઈને આલો તમે મોનતા જ નહીં અઠ્યાવાથી શીખવાડવું જ સીધી રીતે શીખવાડજો હો પાડતો નહીં ન કહું કોણ પટ્ટો લાલ થઈ જશે પણ હું તમને કહું હા બેન આગળથી ને રોડ ઉપર જઈને હાલ દો ને હા તમ તાર પછી ઉડાડો ઉપર ઉડાડો એટલે ઉડાડજો એટલે આમ ઉપર ઉડશે હા રોડ ઉપર ઉડાડજો હવે બોલ જવા ચમનું ધ્યાન હેડ મને તો નહીં રહેવાતું હવે આ પેલું ક્લચ છોડવાનું ધીરે ધીરે રેસાડવાનું હા હેડ તું લ્યા તું તો નહીં કે બાઈક શીખવું હાર બોલ ને હેડ તું કહું તો ખબર પડે કહું કરો પેલું છોડો તો હેડ આવું છોડવાનું એકદમ ના છોડતા પાછા ત્યાં શું કરો હેડ ફરીથી ચાલુ કર્યું મેં ચાલુ તો હવે હવે પેલું છોડો ને આવું રેસ આવા પાડ્યો ભૂઈ
તમે કીધું તું કે નહીં શીખવાડું તા ઊભું કર હવે મોટા જ નહીં મોનતા નહીં તે તા લીધે એવું થયું બધું તમારે લીધે માં લીધે વારી તું કહેવાતું નહીં કે ચમનું ચલાવવાનું કાકા તમે 10 વખત તો કીધું કે આ ક્લચ ધીરે ધીરે છોડવાનું ધીરે ધીરે રેસ આલવાનું પણ તમે ચપલું વાજેલે ડાયરેક્ટ જાય જ ને ભાઈ તો પછી એવી ખબર પડતી હોત તો મેં અત્યારે ગાડીઓ જ ના લાઈન મેલ દીધી હોત તો પછી ખબર પડતી હોય તો બાઇક શીખી ના જ જાવ તમે તા તાઈ એમ તો કેવું છે હરખી રીતે શીખવાડ મને હવે હરખી રીતે નહીં તમે બે જાઓ પેન તમારે રોડ પર જઈને હારું હાલું લે સારું હે તમે એકાનંદ મુરત કેવું કરી નાખ્યું જોયું નહીં તો પેન આગળ તો ટોકી દે તો શું કરવાનું મારે વાત સાચી છે ભાઈ રોડ ઉપર જઈને ચલાવું હે હવે જોવા હું ચલાવી જો આ પહેલો ગેર આ ક્લચ દબાવવાનું હો સારું દબાઈને આવો ગેર તમે પાડી દો પેલો હાથ વધી જો કઈ ચેડે પગ વધી પાડવાનો ભગવતી આમ ભાઈ ધીરે ધીરે ક્લચ હોવાનું ધીરે ધીરે રેસ આવવાનો જો કઈ નહીં હેડ વાહ ભાઈ વાહ હેડી રહ્યા એટલે પછી ઓમ આગળ જવા દે પછી આલે બાઈક ફોન તો રાખો પણ શીખવાનો મતલબ શું પછી વાહ ભાઈ વાહ છોકરા એવું નહીં શીખેલી હોય ને હું તો કહું હજુ પાહા હોય છે એનો હાથ પગ ના પાકવું હોય તો લે આમ થોડો પાકવાનો ભાઈ લ્યો તાન ઠોકો ચોક લ્યો ઠોકવાની નહીં શીખવાની હે હા તો ચલાવ જ થાય હેડો જોઈએ તમને આવડ નહીં આવડે મને શીખવાડજો હો એક કામ કરો તમે એકલા મારી આવો બાઈક વેચી મારાય ભાઈ હો મારા કોમમાં ના આવે વસ્તુ શું કોમની પછી તમે હાથ તો ભાગ બોલ હેડ ચાલુ જમનું કરવાનું આમ નથી શીખવાડે તું પૂરીએ જ્યાં છૂટા તા તો એવું એક વખતમાં થોડું આવડી જાય પેલી ચાવી તો મચડો પેલા પછી પછી પ્લસ દબાવ પેલું આવું દબાયેલું હલી દબાવ્યો ને ઓવા હોવાના કરતા શેલ લીધે જ ન કર આ શેલ મારો હવે ચાલુ થઈ જી પેલો ગેર પાડો ગેર પાડ્યો કેવો પાડ્યો પછવાડ હા બસ આ એક તો તું બીવડાવું આખો રે આમ મને ઉપર બીક લાગે શું બીવડાવો નહીં પકડ હેડ અહીં પકડ હેડ ભાઈ હું જા દઉં હેડ લે આવતું નહીં મને હેડી હેડી રેડી ને પકડી પકડા એ ઉભા રહે હેડી હેડી તમે ના તો પાડું યાર તો તારું મોં જોઈ નીકળ્યો ને એટલે જ બાઈક આવડશે નહીં મને કેમ એવું લાગે તમે યાર જબરા હઠ્યા હો હેડ. લાગડો તમે એક કામ કરો બધું છોડજો પહેલા તાર ચાલો માલ લેવાનો વાળતો નહીં હો પાવર જેવા થાય આવો તમે લે પકડો હવે હેડો લઈ લે 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 વાહ એ હે યા આવું મુહૂર્ત કરવાનું આઘુરે આઘુરે ઉતરી જાઉં ઓ ઉતર 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 આમ ગોળી ના પડે એવી રીતે શીખવાડાતું નહીં તમે તો શીખવાડે ને એ તે એવું આવડો વાગી ગયું હોત તો મને મને વાગી ગયો તો આવડે લે હેડ 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 ફરીથી હેડ હાલ હેડો હવે બોલ કઈ કરતા નથી. તો કેવું તો પડશે જ ને બાઈક શીખવાડવું તો રમતની વાત નહીં પેલા સાઈડમાં આ જઈ ગયું માર ધક્કો હેડ તો આપણો ગોળો છે એટલે જેવો તેવો ના હોય હેડ તું એવી રીતે જા દે હેડ હેડ વાહ ભાઈ વાહ જો આવડી જો 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 કમ્પ્લીટ હેડી મેલ દે મેલ દે મેલ દે હવે મેલ દે મેલ દે જા વાહ ભાઈ વાહ હેડ્યું 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 અરે પડી છોકરા પકડ પકડ વાહ ભાઈ વાહ ચાલી ના તું લેવા તું ગોળી ના એમ ચાલો ને પકડું ઈ વાત કરો કાકા તમે તો ઊભું કર હેડ હવે કાકા હું તો કહું છું પાહાવરી છીએ આપણે ના ના બાઈક તો શીખવાનું પકડ 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 તમે અમને તો મારું બાઇક ઝીરો કરી કાઢશે હા હવે તો આપણે ભાઈ હરખું કરાવી દઈશું પણ શીખવું એ નક્કી સાચ તૂટી ગયું લે આવું તો કાકા લાગે પંચર પડી ગયું સાઈડ લાઈટ તૂટી ગઈ છોકરા જો એ હે બરી હે નવી નખાઈ દઈશું પણ બાઈક શીખવું હાલ પણ એવું નહીં કહેતો હું હા પંચર પડ્યું લાગે નહીં પંચર પડ્યું આગળ આવ્યું તો તું જોવા તો એ તો પંચર એ તો એટલી જ હશે હવે યાર મને શીખવાડ બાઈક કાકા મને અત્યારે લાગે નથી લાગતું હા અત્યારે લાગે નથી એવું અરે તમે યાર જો પીલી બીલી કાઢી દીધી લાગે ના કશું નહીં કર્યું લે હેડ જવા દેવા બીજું શું કહું તાકે 2000 પસવાડ
હવે ખર્ચો કરાવજો આ બધું તોડ્યું છે. મન થોડું થોડું આવડી ગયું હેડ. થોડું નહીં મારો હા નીકળી જોઈ ગઈ. હાર બે હજાર શીખવાડ મને. જવા દે હવે ને કશી તું ઘેર જાજો. ચાલુ કરું? હવ ચાલુ નહીં થતું છોકરા. અમને તો અત્યાર વખત બતાવ્યું એ હા ચાવી માં ચડે પેલા હવે છે. એટલો પેલું દબાવો ને કે ગેમ છે તો જશે. પછવાડ પાડું. હા જા દે વધી પ્લસ વધી ધીરે વાહ 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 કાકા વાહ રૂપ વધારે આલો તું એ મા કાકા ડાયમંડ બની ગયા પણ ટોકે આયા તો ટોકમ ચાવ તું બી ઉડાવું મત, તું બી ઉડાઈ દઉં. ઉપર હું તો પેલું એ આલું રનિંગ આલું તમને એ આણા જાજો ઉમાઓય માથે ચડ્યું હો. આ વારો મારો નક્કી કરવી પડશે. બે ત્રણ દાડિયા બોલાય ને પર કરાવું. વાયર ટૂંકો પડે હો. હવે કત્તી કરીને ઘેર જવું થોડી વાર રહીને. હવે દાડિયા તો બોલાવે પહોંચે જ તે નક્કા નહીં સેટિંગ આવે. એકલો ને એકલો કામ કરી કરીને થાકી જાય. એટલે દાડિયા બોલાવ તો એક દિવસમાં પતી જાય ને બધું. ટ્રેક્ટર વાળાને બોલાવવો પડશે. ફેરાય ને કોઈ પાણી વાર હાથ પડશે. બહાર જતો રહો ને પેલા. બહાર જઈને મેલું. જવા દે પહેલા કઈ કહું તો આ બાજુ સારું રહેશે છોકરા. કોઈ જવા દે ને મારું તો હોભળો એટલે આ બાજુ ના ફાવે વડે ના ફાવે ચોક વાળમાં પેસ જવાય. અને એક ચોક ટ્રેક્ટર એમ પે જશું એક ચોક કે એમ થોડું પહેહાય કોઈ આવડ્યું હવે થોડું થોડું આવડી ગયું હવે. અને તમે જાતે પેન છો એટલે કોઈ એક વાત કહું હેડા તમને શું વાત હે? એ તો સમજાવો એટલે તમે સમજી જશે ભાઈ તું બોલ ને શું કોમ હે? એ જ શીખવાનું હે. જો હું કહું ખબર હા હવે તમારે અત્યારે નારાયણ શીખવાડું બરોબર હા. અત્યારે આવા 300 રોડ પર ના જવાય. કોઈ એવું ના હોય. કોઈ રોડ રોડ કહેવાય. હમણાં હાથ પગ કાકા ભાઈ જાય અને ઠોકાય અલગ અને નારાયણ કાકા પડે ને તોય ચાલે રેતી અંદર. વાહ ભાઈ વાહ. એ વાત તો સાચી હો કે વાગણે નહીં. હા હારતા હવે પાછું વારું અમુક કીધું છે કોઈ ત્યાં છેડ પાછું ઉતરું. ટેકો રાખજો લ્યા પકડ પકડ પકડ. હા ટેકો રહેતો ને એમ બાઈક શીખવું લ્યો હાર હેડ 2000 શીખવાડ મને. જા દે પૂરા પકડ હેડ. જવાનું તમારું પછી લ્યા હા કહું દબાવે દબાવો જા દેજો ઓ ઢેડી લ્યા ઉડ્યા આવડી જાત પછી આપણે બે ફરવા જઈએ. ઘડી આગળ ફરવા જઈએ. એ જાજો વચ્ચે હેડું પોપટ. વચ્ચે હેડું પોપટ. નાચો પડા તમે મંગાલાલ ઉપર તમે મને ઠોક્યું. વચ્ચો વચ હેડો હો. ખબર નહીં પડતી તા હું બાઈક લઈને આવું ને એકરો વચ્ચો ભરે હો. આ ફોન પર બાઈક કરી દીધી તમે મારા. બરો ભાઈ જતો હતો તા. મંગાલાલ એક વાત કહો તમને. હા એ બાઈક ને નેકરે આટલી ઉંમરમાં સારું લાગે તમને? એટલે બાઈક શીખવું ભાઈ એમાં શું ને સારું લગાડવાનું. 2000 છોકરા. આ તમારી હાલત તો જો તમે ચેક કરી ઠોકી પહાડી. એ તો આપણે ઉડારી મેલે સાઈડ માં હી. એ તો બચી ગયા ઓ તારી બાઈક ઉપર મને ઠોકીને પાછ ટણી તમે કરો હો. એટલે બાઈક શીખવું પોપટલાલ. એ તો રહી ગયા ના ઉડી જાવ થવડે. જા દે હવે ધીરે મંગલા આ તો હું હતો નકા બીજું કોઈ હોય ને તો તમને હાલાટ જ. હા આલાટા એ તો ખોટા વ્યામમાં ના રહ્યા કે મંગા ઉપર કોઈ હાથ ઉપાડી જાય. એટલે મંગલાલ પણ એવું નહીં. તો એ બાઈક શીખો હા પછી આગળ ઠોકશો હાથ બાદ બાકી શું થશે? બરો ભાઈ જાય આપણે શું. ઓ તારી તમારે તો કશું નહીં. આ છોકરાને જોવાના છોકરાને બાઈક હોય ને અમે છોકરાને બધું થાય. કેસ કરે ને તો છોકરા પર લાગુ પડે બધું. બાઈક જેના નામે હોય ને એના નામે થાય. એ તો ભાઈ એ તો બધું અમે જોઈ લઈશું. કાકા હવે જા દે ધીરે ધીરે અને આપણે એક વાત કહું બાઈક લઈને નારિયેળ ના શીખાય. તા આમ રોડ ઉપર શીખાય. કીધું તને કોમ રોડે જઈએ ના મોણ્યું મારું. પણ આ પોપટ કાકા એમાં કેવું ખબર હે? મારા કાકા નવા જો શીખનાર હે. હવે રોડ ઉપર હાથ પગ ભાજ્યા નહીં પડ્યા તો નારિયામ પડે ને તો હતો ના આવે રેતી એટલે ચાલે હાથ પગ ના પાકે. કાકા ના વાગવું જોઈએ હમણાં વાગવું જોઈએ નહીં. અત્યારે મને ઠોકીએ ના દેખાય તને. હવે કાકા આપણે વચ્ચે આવા હેડ આપણે શું કહીએ? ના ના પાછું હાલ લે આપણે આમ જઈએ લે.
આમ જવું જાઓ હવે ને કે હમણાં મારા હાથની ખાસ્યો વચ્ચે વચ્ચે હેળો ને પાહા ઠોક્યો તો રહી ગયા તો હારું પોપટે કશું કીધું રે ઠોચી જેવું ગોરમ ખાઈ ગયો પોપટ વાત આજે આપણા બેન તો પોળા ઘરે ઘરો અવાજ ઊંચો રાખ્યો ને થોડો એટલે એવું બીજો આપણા અહીં વાત સાચી આવાજ અવાજ રાખજો અને હવે શાંતિ ચલાવજો અવાજ આવડી ગયો એ તો એવું વચ્ચે હેરતું તો યાર હે બહાર કાઢ યાર મન રોડ ઉપર લગાડો દાદા એ જે ના વાગ્યું નહીં શંકરલાલ ઓ બાપા રે હાથ ચાલાકી નહીં હાથ ઉપાડવાનો છો આવે અને બાઇક ની ચાવી લાવો તમે રસ્તો આમ દેખાતો નહીં તમારા પર લે પણ ચાવી લાવો ને યાર નહીં મરી ગયા કોઈ તમે આ કેવો હોરાઈ ગયો છે પડે પલટી ખાઈ ગયો હું ઓ જીવ જતો રહ્યો ઉપર તમારો વાત કરો તે એટલે ગુનેનો ચાય વાળું મારા સાને મારા એ હાથ ના ઉપર છો ને કે ભાઈ અમોને હાથ આપેલા છે ખબર પડતી નહીં તમને ખબર પડે લાવો ચાવી લાવો બાઈક કાઢતો નહીં શીખવાઈ ગયો હો લે શીખવાડે કોઈ છોકરો લાવે ને તે આવી રીતે શીખાતું હશે કોકનો જીવ લઈ જતો તમે શું કરવાનું છે બરાબર જીવ જતો રહેતા મારા બાપાનું શું જવાનું હે તમારા બાપાનું શું જાણું કોકનું ઘેર એ થઈ જાય એનું શું ત્યાં બર્યા મરી જાવ લાવો ને હેળો ને ચાવી બધી વાત ચાવી વાવી નહીં મળે બરોબર તમારે થાય કરી લો જાઓ લે આ ઠોકી કાઢ્યું મને ખબર નહીં પડી તમને આ હોરાઈ ગયો હું હાથે ને બાથે જોવા તો લે શંકરલાલ એવું તો થયા કરે હવે થયા કરાવવા આ તો આબાદ હતો પેલા હોય તો ભંડો પેલું બોરું ફૂટી જાય મારું મરી જાત બર્યું ફૂટી જાતો નહીં તમે તો એવું જ હો એ કરો હર કે હું મરી જાત શંકો ચાવી લાવો હેળો બધી વાત જવા દે હેળો ને યાર વાળા તાપ લાગે માર બાઈક શીખવું લાવ હેળો કશું ચાય બાઈ નહીં મળે ઓ બાપા એ મારશે નહીં સમજાજો શંકરલાલ હવે તમારી મર્યાદા રાખવું બરોબર મર્યાદા રાખવું તે ગાલ હુજી ગયો મારો હવે વાક મારો એટલે કશું કહેતો નહીં લાવ હેળો ચાવી ચાય બાઈ નહીં મળે કહું કરશો બાઈક નહીં મળે બાઈક હું લઈ જાઉં છું અરે પછી અમે એ તમારે જોવાનું આ સાયકલનું સાઈડમાં મેલું છું વાહ ભાઈ વાહ હલ્યા છોકરાઓને તો કાઠું કરી લે બાઈક ની ચાવી લઈ લીધી હે હવે ના પાડે તો નહીં શીખવું છે લ્યો પણ હવે લઈ લીધું તો શું કરીએ તો લઈ લે ને ચાલ નહીં હાલો તો હવે શું કરીશું કાકા ત્યાં ઉભરે વાત કરીએ કોક ઓલે ઓય લાવો ને હેડો શંકરલાલ ચાવી લાવો હેડો લે આ શું કરો તમે આ સાયકલ મેકીને હું બાઈક લઈને જાઉં છું હવે કોઈ નહીં સાયકલ અમે વેચી મારીશું ભંગારમાં અડો તો ખાલી જોવો તો અડો ખાલી લે પછી દાદાગીરી તો કરતા મને આવડે ના મળે થાય છોકરા મારા બેડી મેટર છે ને તું વચ્ચે ના પડે બરોબર લે લાવો ને ભાઈ બાપા હવે ના મળે સાયકલ અડે ને તું ટોકા નહીં હાથા રે લે લાવો હેડો ચાવી અમે જીએ અને કોઈ તમારું વાગ્યું તો છે ને દવા કરાવી દઈએ દવા કાઢી દઈએ તમે આ ઠોક્યું મને આ મરજો હોત તો શું કરવાનું હતું હવે મારા ડોશીનું શું થાત પણ મારી તો જ્યાં નહીં ને તમે એટલે તો જાઓ તમે બાઈક લઈને જાઉં છું ઘેર બાઈક મેકી જાય ને પછી સાયકલ નહીં ઓય લે લાવો લે વાત આવી લે તો જાઓ ઓય લે આપણે તો કાઢું કર્યું લે બાઈક લઈને રાહી લે તમને ના પાડે તો નહીં શીખવાડું. તને ખબર નહીં પડતી કે આવા રસ્તે લઈને અવાય પણ તમને ખબર નહીં પડતી કે ઠોકા કે ના ઠોકાય હમણાં સાઈડમાં કાલ લેવાય પણ એ હોમાં આવતા હતા એ હવે કાકા આપણો વાક નહીં કેમ હવે હું કરીશું બાઈક જતું રહ્યું મારું હું કરીશું શું કરે હવે આ મૂર્તિ બાઈક નહીં આલે એવું સાયકલ લઈ જવી લોક મારી દીધી સાયકલ શું તંબુરો લઈ જઈએ લોકો સાયકલ મારી ગયો હા એનાથી પકડતા કાકા હા એક કામ કરીએ જતીલાલ બોલાવીએ જતીલાલ લઈને જઈએ બરું બાઈક તો હવે શીખવું નહીં સારું નહીં કોકને ભાગી જાય તો આવી રીતે જો પોપટલાલને ઠોચ્યું છોકરા તમે આજ તો ઉજવાડી દીધી હું અને બે પડી હે ને ત્યાં જોઈ દુખાય લે હેડો હેડો તો હેડો જતીલાલને બોલાવી લાવીને બાઈક લઈ લઈએ નહીં હવે બોલાવો એક કામ કરીએ જતીલાલ તો જઈએ પછી તું જા ઘેર હું તો બાઈક લઈ આવું બરોબર હા લે હેડ લે ના મારા ઉંમરમાં મોટા લે જતીલાલ જ મળી જાય હેડ બપોરે આવા જઈએ તું ગીર્યા હોય ઓય લે ઓ જતીલાલ ઉઠો ને યાર લે આ મંગાલા બેહો
લે આ એક જબરો લોચો પડી ગયો યાર. શું લોચો પડે પાહો? હવે વાતમાં એવું છે ને તે મન તો 2-3 માર દીધી યાર. તો તમારી બુદ્ધિ પડે યાર, આટલી ઉંમરે તમે બાઈક શીખવાનું પેલું એ કરો. એટલે હું કહું બાઇક શીખું તો કોમમાં આવે ચોક જવું આવવું હોય છોકરો ના હોય તો. કોમાં પણ આ વાગી જાય શું કરવાનું એમ કેવું મારે. વાત સાચી હે યાર. એ પડ્યા પછી મને અક્કલ આવી હે કે હા સાચી વાત છે બધોયની. તમને પછી ટક્કર આવે. સાચી વાત. અને એમને એવું થયું ને વાતમાં એવું છે ને કે એમને મારું બાઇક લઈ લીધું યાર. એવું તા મૂકો એવા તો ના લે કે બાઇક નહીં મળે કે હવે બાઇક ની આશા ના રાખતા કે મને વાગ્યું હોત ને મરી ગયું હોત તો શું કરત. હા પણ એમને કોમ તો સાચું જ કરી, ખોટું નહીં કરી. પણ વાંધો નહીં, કશો વાંધો નહીં. હેડો આપણે 2 જણ લઈ આવીએ. હા તો હવે એટલે જ આવ્યો કે તમે હેળો ને સમજાવો. હવે ફરી ભૂલ નહીં થાય કે એવી. હા ભૂલ ના કરતા બીજી વખત, નકર બીજી વખત નહીં આવે બાઈક. સાચી વાત છે યાર. અને આવું ચોય કરતા નહીં તમે, બીજે ઠોકતા નહીં પાછા જોજો. હવે ચલાવું જ નહીં બાઇક ભર્યું. હવે ઉંમર પૂરી થઈ જઈને જા લે તું ઘેર જા, અમે બાઇક લઈ આવીએ. લઈ આવજો પા. સારું હેડ ખાટલો ઉભો કરી દો. સમજાવજો હવે પહેરવા તમે. હું વાત કરી લઉં. સારું હેડો. કોઈ તમે કશું બોલતા નહીં. ના. બાઈક ચલાવી દઉં તમારું. ના બોલું માતાને છોકન છે જે ના બોલું. બાઇક હલાઈ જાઉં ખાલી એક વખત. બાઈક તો હલાવી દઉં. બોલ. હે તોણો તો મારે ત્યાં પણ મૌન મર્યાદા રાખવું યાર. ના ના ખરું કરી તમે. બાઈક નહીં જોન જબરું બીતા જબરું ઠોકી ગોળી નાય. લેવા આ ગાડી એ જતીલાલ આવો. શું લેવા આયા? એટલે બાઇક છે મારું હોય કાર. બાઈક તો તમને મળવાનું નહીં. ના શું મળે કોઈ વાતો કરે છે. દવાના પૈસા લઈ લેજે થતા હોય. તમારા પૈસા મારે જોતા નહીં. તમે બાઈક ઠોક્યો ને, બાઈક તમારે મળવાનું નહીં. તમારે થાય એ કરી લો. આટલી વખત આપી દો. મારું માં રાખી યાર. પણ યાર હું કહું જતીલાલ, હવે જોવામાં આવતો તો હવે બાઈક હવે શીખવું હોય ને તો ખુલ્લા રસ્તા પર શીખાય. બરોબર? વરકોમ બાઈક શીખાય. ના ના એમ કે મને એ તો હું હતો. આ તો કદાચ છોકરું હોત તો મરી ના જાત. ના ના વાત સાચી. હો એમ છોકરો મરી જતો હશે વાતો કરે છે. બરાબર શંકર, આપણે બીજી વખત નહીં થાય મારા ખ્યાલથી. બીજી વખત નહીં થાય નહીં, થવું ના જોઈએ. બરોબર? લે નહીં થાય કોઈ વારી વાત કરે હતી. ના થાય ના થાય. હા હું કહું, હા બાઈક એ પડ્યું લઈને હેડો અને ચાવી અંદર જ છે. અંદર જ છે. બરોબર. તો મારે જવું સાયકલ લેવા. ખબર તો સાયકલ તો પડી રહી. હવે એ તો હે ને એ વિચાર કર્યો તો પણ કહું હવે કશું નહીં કરું. જેમ છે એમ બરોબર છે. ચાવી મળી ને તમે તે આવા બીજી વખત આવું ના કરતા. ના કરું યાર. વાત મને કમી યાર. ના મને ખબર પડી ગઈ. મારે શું થયું ખબર? 3-4 વખત હું પડ્યો. પેલા પોપટલાલ ને ઠોક્યું હતું અને હું અમને ઠોચ્યું. હવે મને ખબર પડી ગઈ કે ના રોડ ઉપર ના શીખાય. શીખવું હોય ને તો ખુલ્લામાં શીખાય. હાલથી એવા હતા આવા ને મારે તો મળી મારે તે ચડાઈ એ યાર જબરી પલટી ખાઈ ગયો. બધું કહેવાનું નહીં આવતું એમને વાતો કરે. હાલે હેડો મંગળા હેડો. હવે આલ્યું હોત લઈ જઈએ. બરોબર? એ પડી જો ચાઈ બાઈક લેડો જતીલાલ. તારે મારે ચલાવવું પડે. હવે બાઈક તમે ચલાવી લે. ચમકા માર તો ચલાવવું નહીં. બરોબર?